જેતપુરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુરમાં દૂધમાં ભેળસેળ કર્યાનું મોટું કૌભાંડ ઝડપાયું છે। આરોપીઓ દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને ભેળવતા હતા પાણી। ડેરી અને ટેન્કરના માલિકોની જાણ બહાર ટેન્કરમાં ડ્રાઈવરની આ મોટી કરતૂત સામે આવી છે અને મોટો કૌભાંડ સામે આવ્યો છે। રસ્તામાં અન્ય શખ્સો સાથે મળીને ડ્રાઈવર આ કૌભાંડ ચલાવતો હતો ને 2 ટેન્કરમાંથી 500 લીટર દૂધ ચોર્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે। જૂનાગઢ રોડ પર આવેલી સોરઠ હોટલ પર કારનામાને તેઓ અંજામ આપતા હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ સ્થળ પર પહોંચીને આ દૂધનું પરીક્ષણ કર્યું છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 2 ડ્રાઈવર સહિત 6 શખ્સોની અટકાયત કરી છે અને પોલીસે ટેન્કર સહિત 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અને તેની સાથે જ જો વાત કરીએ આ વિષય ઉપર વધારે તો જે મોટો કૌભાંડ છે જેમાં દૂધ ચોરી કર્યાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરેકને પકડી પાડ્યા છે અને તેઓ વચ્ચે રસ્તામાં એક સોરઠ હોટલ હતા ત્યાં કારનામાને અંજામ આપતા હતા। બંને ટેન્કરમાંથી 500 લીટર દૂધ ચોર્યાનો મોટો અંજામ સામે આવ્યો છે અને આ જે ડ્રાઈવર છે તે રસ્તામાં ઉભા રહીને અમુક બીજા શખ્સો સાથે મળીને આ કરતૂત કરતો હતો અને જેતપુરથી એક મહત્વના સમાચાર કહી શકાય જેમાં દૂધમાં ભેળસેળ કર્યાનો કૌભાંડ મોટો સામે આવ્યો છે। આરોપીઓ દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરોને ભેળવતા હતા અને પાણી એમાં અંદર ભેળવતા હતા અને તેની સાથે આ દૂધ ચોરી કરતા હતા। ડેરી અને ટેન્કરના માલિકોની જાણ બહાર ડ્રાઈવરની આ મોટી કરતૂત સામે આવી છે જેમાં રસ્તામાં અન્ય શખ્સો સાથે ડ્રાઈવર આખો મોટો કૌભાંડ ચલાવતો હતો। 500 લીટર દૂધ ચોરી કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે। જૂનાગઢ રોડ ઉપર આવેલી સોરઠ હોટલ છે ત્યાં કારનામાને અંજામ આપવામાં આવતો હતો। તે લોકો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પર પહોંચીને દૂધનું પરીક્ષણ કર્યું હતું। લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 2 ડ્રાઈવર સહિત 6 શખ્સોની અટકાયત કરી છે।